દર્શન કરી લીધા અને હવે આવી છીએ માંડવી. માંડવી ખાવા નહીં પણ માંડવી નાવા. તો માંડવી બીચે પહોંચી ગયા છે એવી અટાણે. પછી આપણે ત્રણ ગામના તરફેટે રેકડીઓ ઉભા પાણીપુરી ખાતા હોય ને પછી લખ્યું હોય રાણો રાણા ને રાણો કાંઈ પાણીપુરી થોડો ખાય ભાઈ. ગજબ બેઇજ્જતી હે. રાણો પાણીપુરી ખાઈને નવરો થયો તા તો સુરજ દાદા વાદળોમાં ખોવાઈ ગયા અને પછી થઈ ગઈ રાત. પછી રાણાએ લઈ લીધી હોટલ ને હુઈ ગયા. ધી નેક્સ્ટ ડે માંડવી બીચ થી તો નીકળી ગયા હે. હવે આવી છે અંજાર બાજુ. તો અત્યારે આ નાસ્તો કરવા આવ્યા છે અને નાસ્તાનો ઓર્ડર દઈ દીધેલો છે. તો હમણાં આવે છે. હોટલની બહાર નીકળ્યા તો કંઈક આવો વ્યૂ થઈ ગયો. તો આખી હોટલમાં ગાયું ગાયું. તો અહીંયા નાસ્તો કરી લીધો છે અને હવે આવી છીએ આગળ અંજાર બાજુ. આ બધા અમારા સાથી. A few moments later. થોડુંક હાલ્યા પછી એક હોટલમાં ચા પાણી પીવા પડ્યા. ચા પાણી પીને હાલ્યા જતા હતા. તે ટ્રક ડ્રાઈવર રહ્યા કે એલા ભાઈ કે અમારા ટ્રકને સ્લેપ નથી લાગતો, થોડો ધક્કો મારી દો ને. તો અમે બધાએ ધક્કો મારવા લાગ્યા. જોર લગા કે આ ભાઈ માવા ખવડાવી હેલ્પ કરાવી છે. ચા પીવડાવી. તો અત્યારે જેસર તોરણની સમાધિએ પહોંચી ગયા એવી અને અહીંયા કરવી છે દર્શન અને બધું અહીંથી દેખાડશું.
લેવા કુવાડા કુવાડા નું કરવા કાપી નાખવા બધાને. હાલે લે. તો અમારા ભાઈ એક કુવાડો પાસ કરી લીધો છે અને હવે કરાવે પેકિંગ. આખી બારીમાં અમે અંજાર દર્શન કરી લીધા છે. દર્શન બર્શન કરીને બપોરે હવે હોટલમાં જમવા આવ્યા છે. હવે અમે બધાએ જમી લીધું છે. હવે જ આવી ઘરે. થઈ ગઈ છે સાંજ અને અમે પહોંચી ગયા ઘેરે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. Thank you for watching.